સુરતની કામદાર વીમા હોસ્પિટલના કર્મચારીઓને છૂટા કરી દેવાયા। 20 જેટલા કર્મચારીઓને કોઈ પણ નોટિસ વગર છૂટા કરવામાં આવ્યા। વર્ષોથી હાઉસકીપિંગનું કામ કરતા કર્મચારીઓને છૂટા કરી દેતા રોષ વ્યાપ્યો। નવા કોન્ટ્રાક્ટરે કોઈ નોટિસ કે લેખિત જાણકારી ન હોવાનું જણાવ્યું। 17,000ની સામે માત્ર 10,000 પગાર ચૂકવતા હોવાનો પણ આક્ષેપ। પગાર મામલે કર્મચારીઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। દ્વેષભાવ રાખી છૂટા કર્યા હોવાનો કર્મચારીએ આક્ષેપ લગાવ્યો। 9 વર્ષની અંદર કોન્ટ્રાક્ટ બદલાયા છે અત્યાર સુધીમાં, પણ માણસ અમે એ જ રહ્યા છે। પણ આજે પહેલી વખત આ હિસ્સો એવો બન્યો છે કે કોન્ટ્રાક્ટ નવો આવ્યો, માણસ બી એ લોકો નવા લાવ્યા છે। અમને કોઈ જાણ કરીને અમને કોઈ લેટર આપ્યું નથી, અમારામાંથી સ્ટાફમાંથી કોઈને જાણ કરી નથી। એ લોકોએ કશું કહીને અમે જે આગળ જે જૂનો કોન્ટ્રાક્ટ સિક્યુરિટી કરીને એના વિષય મેં ઓનલાઈન કમ્પ્લેન કરી। અમે બધા થઈને પૈસા અમારા સેલેરી ઉઠી 7,000 રૂપિયા, 17,000 રૂપિયા સેલેરી ઉઠી, એમાંથી અમને 10,000 રૂપિયા સેલેરી આપતા હતા। એના માટે અમે કમ્પ્લેન કરી। એના માટે એ લોકો આવું કર્યું છે અમારા માટે કે શાના માટે કે એ અમને જાણ કંઈ કરી નથી। અમે કંઈ ભૂલ થઈ હોય તો અમને બી કંઈ ખબર નથી, કંઈ કામમાં બાબતમાં કંઈ કમ્પ્લેન થઈ હોય, કશું કંઈ કર્યું નથી। અમે ખબર નહીં પડે, અમે ગેટ ઉપર આવ્યા એટલે અમને અંદર જવા નહીં દીધા કે નવી કોન્ટ્રાક્ટ આવ્યો છે એટલે જૂનાને છૂટા કરી દેવામાં આવ્યા છે એમ કે। હવે અમે 18 વર્ષથી કામ કરીએ છીએ, મારા જૂના છે બધા 18 વર્ષના, મને 9 વર્ષ થયા છે। અને આજે ઓચિંતા જ અમને એમ કીધું છે કે આજે તમારે છૂટા કરવામાં આવે છે। આનું રીઝન શું છે અમને ખબર નથી। અને નવા જે કોન્ટ્રાક્ટ આવ્યો છે તે કે અમારા નવા માણસ આવશે તો પછી ભાઈ જૂનાનું શું થશે? જૂના જે પરિવાર જે રોજીરોટી કમાઈને ખાતા હતા, જે ભારે રહેતા છે, એનું એ બધું પરિવાર કેવી રીતે ચાલશે? ખ્યાલ જ નથી કે અમને શનિવાર સુધી કંઈ જાણ જ નથી કરી અમને। અને અચાનક સવારે આવતાની સાથે ખબર પડી કે નવા અંદર લેવામાં નહીં આવશે એમ। 10,000 આપતા હતા, ઓછો પગાર હતો, અને અમને ખબર પડી કે વધારે પગાર છે, તો અમે ખાલી માંગ કરી કે અમને અમારો પગાર પૂરો આપો। એના ખાતર એ લોકોએ અમને કંઈ કીધું જ નથી, ને આવી રીતે કર્યું અમારી સાથે।